હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, શું તમને લોકોને પણ જમ્યા પછી પેટ છે તે ભારે લાગવા લાગે છે અને આના કારણે તમારું વહેલી સવારે ઉઠી અને પેટ પણ બરાબર નથી સાફ થઈ રહ્યું? તો આ વિડીયો છે તમારા માટે. જી હા મિત્રો, આ વિડીયોમાં આપણે લોકો એ જાણીશું કે શા માટે અમુક એવા લોકો છે કે જેમને જમ્યા પછી ખૂબ જ વધારે માત્રામાં પેટ ભારે લાગે છે, પેટમાં ગેસ ઉત્પન્ન થવાની સમસ્યા રહે છે. સાથે સાથે એ પણ જાણીશું કે એવી કઈ વસ્તુ છે જેનો ઉપયોગ કરવાથી આ ગેસની સમસ્યાથી આપણે લોકો સંપૂર્ણપણે બચી શકીએ છીએ. તેની સાથે સાથે આપણે લોકો એ પણ જોઈશું કે એવી કઈ વસ્તુઓ છે જેને ખાવાથી ગેસ ઉત્પન્ન થાય છે અને એવી કઈ વસ્તુઓ છે જેને ખાવાથી ગેસ ઉત્પન્ન નથી થતો. અને સાથે સાથે જો ગેસ ખૂબ જ માત્રામાં થયો છે, પેટ ખૂબ જ ભારે લાગે છે, આપણને બેચેની થવા લાગે છે, તો એવો કયો ઉપાય છે કે જેને કરવામાં આવે તો જેનાથી ઇન્સ્ટન્ટ રિલીફ આપણને લોકોને મળી શકે છે અને તેની કોઈ જ પ્રકારની સાઈડ ઇફેક્ટ નથી થતી. મિત્રો, એક વાત હું તમને લોકોને વિશ્વાસ સાથે કહી શકું છું કે જો તમે લોકો પણ આ વિડીયોને જરા પણ સ્કીપ કર્યા વિના આખો જોઈ લેશો તો અન્ય કોઈ પણ માધ્યમ પર તમારે ગેસને કે એસિડિટીને કે પછી કબજિયાતને લગતો કોઈ પણ વિડીયો જોવાની જરૂર નહીં પડે. કારણ કે આ વિડીયોમાં હું તમને લોકોને એવા કુદરતી ઉપાય સૂચવવાનો છું કે જે સંપૂર્ણપણે ઘરગથ્થુ છે, સચોટ છે. તેનાથી એક જ વારના પ્રયોગથી તમને જબરજસ્ત રાહત જોવા મળશે અને પરમેનન્ટલી તમે ગેસ એસિડિટીની સમસ્યાથી છુટકારો મેળવી લેશો. તો ચાલો બીજી વાતો ન કરતા સીધો જ શરૂ કરી દઈએ આજનો વિડીયો. મિત્રો, જમ્યા પછી સામાન્ય રીતે ગેસ થવાનું મુખ્ય કારણ છે નબળી પાચન શક્તિ. જી હા મિત્રો, વિજ્ઞાનની ભાષામાં જો તમને લોકોને વાત કરવા જાઉં ને તો જે લોકોને ગેસની સમસ્યા અવારનવાર રહે છે તેમના જઠરમાં એટલે કે તેમના પેટમાં યોગ્ય પાચક રસો છે તે ઉત્પન્ન નથી થતા. એક ઉદાહરણ સાથે સમજાવવાનો પ્રયત્ન કરું તો માની લો કે કોઈ એક જગ્યાએ આપણે તાપણું કરેલું છે. હવે તાપણાની આગ નાની છે અને તેના પર આપણે ખૂબ જ વધારે માત્રામાં લાકડાઓ રાખી દઈએ તો તેનાથી બનશે એવું કે આગ ઓલવાઈ જશે અને માત્ર ને માત્ર વધારે પ્રમાણમાં ધુવાળો જ ઉત્પન્ન થશે. બસ સેમ આ જ પ્રક્રિયા આપણા શરીર માટે પણ થાય છે. હવે મિત્રો, સૌથી પહેલા તો એ જાણી લઈએ કે ગેસ ઉત્પન્ન થવા માટે કયા કયા કારણો જવાબદાર હોઈ શકે છે. તો મિત્રો, સામાન્ય રીતે વાત કરવા જાઉં તો ગેસ ઉત્પન્ન થવા માટે જનનિક કારણો છે તે જવાબદાર હોઈ શકે છે. આની સાથે સાથે ઘણીવાર એવું બને છે, મોટા ભાગે એવું બને છે કે ગેસ ઉત્પન્ન થવા માટે ઘણીવાર ઓવર ઇટિંગ છે તે પણ જવાબદાર છે. એનો મતલબ કે ખૂબ જ વધારે માત્રામાં જમી લો છો તો એ પણ જવાબદાર છે. તેની સાથે સાથે ઘણીવાર એવું બને છે કે તમે લોકો ચાવ્યા વિના જ ખૂબ જ ઝડપથી જમી લો છો તો તે પણ આના માટે જવાબદાર બને છે. કારણ કે ચાવ્યા વિના તમે ખૂબ જ ઝડપથી જમો છો તો એવું બને છે કે જમવાની સાથે સાથે બહારની હવા પણ તમારા પેટમાં ચાલી જાય છે. આ ઉપરાંત તમે લોકો એવો ખોરાક ખાઈ લો છો તો એવો ભારે ખોરાક ખાઈ લો છો તો તેનાથી પણ ગેસ ઉત્પન્ન થવાની સમસ્યા રહે છે. સાથે સાથે રોજે રોજ તમારો જમવાનો કોઈ ફિક્સ ટાઈમ નથી તો તે પણ આના માટે જવાબદાર બની શકે છે. પૂરતી ઊંઘ નથી લઈ રહ્યા અથવા તો વધારે પ્રમાણમાં જો તમે લોકો સ્ટ્રેસ લઈ રહ્યા છો તો આ પણ એવા મૂળભૂત કારણો છે કે જેના કારણે શરીરમાં પેટમાં ગેસ ઉત્પન્ન થવાની સમસ્યા ખૂબ જ વધારે સામાન્ય હોય છે. આ ઉપરાંત મિત્રો, વાત કરવા જાઉં તો હવે પ્રશ્ન થાય કે એવા કયા ઉપાયો છે કે જેને કરવાથી આ ગેસની સમસ્યાથી સંપૂર્ણપણે બચી શકાય છે. તો મિત્રો, તમને જણાવી દઉં તો સૌથી પહેલા તો તમારે લોકોએ શિયાળામાં જો સારામાં સારો કોઈ ઉપાય હોય કે જે ગેસ માટે કરી શકાય એવો હોય તો એ છે મૂળાનો પ્રયોગ. જી હા મિત્રો, યાદ રહે આ પ્રયોગને માત્ર સવારે કરવાનો છે. આપણે લોકોએ આ પ્રયોગ રાત્રે ન કરી શકીએ કારણ કે રાત્રે મૂળા ખાવા એ આયુર્વેદમાં વર્જિત છે. હવે મિત્રો, શું કરવાનું છે તો મૂળા છે તેને થોડા આપણે લોકોએ છીણી લેવાના છે. આ મૂળાને છીણી અને તેના પર થોડું સંચળ છે, થોડું લીંબુ નીચોવી લેવાનું છે અને સરસ મજાનું પેસ્ટ જેવું અથવા સંભારા જેવું બનાવી લેવાનું છે. હવે વહેલી સવારે તમે લોકો યાદ રહે માત્ર એક જ ચમચી જેટલું એટલે કે માત્ર દવા જેટલું જ તેનું સેવન કરવાનું છે. વહેલી સવારે ઉઠી અને તમારે આ પ્રયોગ કરવાનો છે. ભૂખ્યા પેટે નાસ્તો કરો છો તેના પહેલા એકાદ ચમચી જેટલો આ સલાડ છે તેને તમે લોકો ખાઈ લેશો ચાવી ચાવીને તો મિત્રો, આખો દિવસમાં ક્યારેય પણ તમને લોકોને ગેસની સમસ્યા નહીં રહે. પણ તરત જ પ્રશ્ન એવો થશે કે અરે ભાઈ, દિવસે તો લગભગ ગેસની સમસ્યા નથી રહેતી, રાત્રે જ આ સમસ્યા વધારે થાય છે. તો મિત્રો, એવું થવાનું કારણ પણ એ જ છે
કે સૂર્ય જેમ જેમ ઉગતો જાય છે તેમ તેમ આપણી જઠરની જઠરાગ્નિ છે તે પણ પ્રદીપ્ત થતી જાય છે. હવે આ વસ્તુ રાત્રે એટલા માટે બને છે કારણ કે આપણી જઠરાગ્નિ રાત્રિના સમયે મંદ પડી ગઈ હોય છે અને તેના પરિણામ સ્વરૂપે આપણે ગેસ ઉત્પન્ન થવાની સમસ્યા છે તે વધારે રહે છે. બીજું એ પણ કારણ છે કે મુખ્યત્વે આજકાલની ફાસ્ટ ફોરવર્ડ લાઈફસ્ટાઈલમાં લોકો છે તે રાત્રિનું ભોજન જ સૌથી વધારે હેવી એટલે કે ભારે કરવાનું પસંદ કરે છે અને તેના પરિણામ સ્વરૂપે આવી સમસ્યા ઉત્પન્ન થાય છે. હવે રાત્રિના સમય આવી સમસ્યા ઉત્પન્ન થાય એટલે કે ગેસ થાય છે તો એના ઈલાજ રૂપે શું કરવું તો મિત્રો એ જણાવી દઉં. આ માટે તમારે લોકોએ એક આદુનો ટુકડો લઈ અને તેની લાંબી લાંબી આપણે ચિપ્સ બનાવી લેવાની છે, લાંબા ટુકડાઓ કરી લેવાના છે. તેના પર સિંધવ મીઠું છે, લીંબુ છે, તેને છાંટી લેવાનું છે. મિત્રો તેને છાંટી લીધા પછી હવે આમાંનો એક એક ટુકડો પણ તમે સેવન કરવાનો આગ્રહ રાખશો, ચાવીને ખાઈ લેશો તો રાત્રિના સમયે જે ગેસ ઉત્પન્ન થવાની સમસ્યા છે ને તેનાથી સંપૂર્ણપણે તમને લોકોને છુટકારો મળી જશે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો વહેલી સવારે તમે લોકો જ્યારે ઉઠો છો ત્યારે સૂર્યવિધિ પ્રાણાયામ. હવે આ સૂર્યવિધિ પ્રાણાયામ કઈ રીતે કરવો એ તમે લોકો યુટ્યુબમાં કે અન્ય કોઈ પણ જગ્યાએ તેનો વિડીયો જોઈ શકો છો. ખૂબ જ સરળ છે. આ સૂર્યવિધિ પ્રાણાયામને નિયમિત રીતે કરવામાં આવે તો ગેરંટી સાથે કહું છું તમે લોકો ગેસ કે એસિડિટીની સમસ્યાથી ખૂબ જ સરળતાથી બચી શકો છો. મિત્રો ત્યારબાદ વાત કરવા જાઓ તો ઘણીવાર એવું બને છે કે ઘણા લોકોને જમવાની સાથે વાતો કરવાની ટેવ હોય છે અથવા તો ઝડપથી હમણાં જણાવ્યું એ પ્રમાણે જમી લેવાની ટેવ હોય છે. આનાથી બને છે એવું કે જમવાની સાથે સાથે ઘણીવાર પેટની અંદર ગેસ ચાલ્યો જાય છે, હવા ચાલી જાય છે અને તેથી આ ગેસ ઉત્પન્ન થવાની શક્યતાઓ વધી જાય છે. સાથે સાથે વાત કરવા જાઓ મિત્રો તો ઘણીવાર એવું બને છે કે રાત્રિના સમયે તમે ભોજન કરો છો તો તેને હંમેશા આપણે લોકોએ ચાવીને જ ખાવું જોઈએ. તેની સાથે જમ્યા પછી તરત જ ઊભું ન થઈ જવું જોઈએ, થોડીવાર બેસી ત્યારબાદ ઊભું થવાનો આગ્રહ રાખવો જોઈએ અને ત્યાર પછી મિત્રો વાત કરવા જાઉં તો હંમેશા જો શક્ય હોય તો જમતા સમયે સુખાસનમાં એટલે કે બેસીને જ જમવાનો આગ્રહ રાખવો જોઈએ. સાથે સાથે મિત્રો વાત કરવા જાઉં તો જમ્યા પછી જો 1 ચમચી જેટલી વરિયાળી, તેમાં ચપટી જેટલો અજમો અને સાથે સાથે નાનકડો ગોળનો ટુકડો, આ ત્રણેય વસ્તુઓને ભેળવી અને ચાવી અને તેનું સેવન કરી લેવામાં આવે તો તેનાથી મોટામાં મોટો ફાયદો એ થાય છે કે તે ગેસ ઉત્પન્ન કરનાર બેક્ટેરિયા જે આપણા જઠરમાં રહેલા છે તેને સંપૂર્ણપણે મારી નાખે છે અને ગેસને ઉત્પન્ન નથી થવા દેતા. સાથે સાથે જમ્યા પછી જો શક્ય હોય અને સમય રહેતો હોય તો તમારે લોકોએ વજ્રાસનમાં બેસવાનો આગ્રહ રાખવો જોઈએ. વજ્રાસનમાં બેસશો તેનાથી બનશે એવું કે પિંડીઓ છે તે આપણી દબાશે અને તેના પરિણામે લોહીનો પ્રવાહ છે તે પેટ તરફ જશે અને પરિણામે પાચન છે તે સુધરશે. ઘણીવાર એવું બને કે ભાઈ બપોરના સમયે વજ્રાસન શક્ય નથી તો મિત્રો બપોરના સમયે તમે લોકો જ્યારે જમો છો ત્યારબાદ હળવું વોકિંગ છે તે કરવું જોઈએ 2-5 મિનિટ સુધી અને રાત્રિના સમયે આ વજ્રાસનનો પ્રયોગ છે તે તમારે લોકોએ કરવો જોઈએ. આ ઉપરાંત બપોરનું ભોજન લો છો તો બપોરના ભોજન કર્યા પછી તમે લોકો 1 ગ્લાસ જેટલી છાશ લઈ અને તેમાં સંચળ છે, મરી છે અને જીરું છે તેનો પાવડર ઉમેરી અને આ છાશ પણ પીવામાં આવે તો તેનાથી પણ પાચન સુધરે છે અને ગેસ ઉત્પન્ન થવાની સમસ્યામાંથી જડમૂળમાંથી છુટકારો મળી શકે છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો અન્ય એક પ્રયોગની વાત કરવા જઈએ તો જમ્યાના 1 કલાક પછી તમે લોકો 1 ગ્લાસ જેટલું પાણી લઈ લો અને આ પાણીની અંદર તમારે લોકોએ સંચળ છે, ચપટી જેટલી હિંગ છે, બેકિંગ સોડા અને લીંબુ આટલી વસ્તુઓને નીચોવી અને પી લેવામાં આવે તો તેનાથી તમને લોકોને ગમે તેવો ગેસ થયો હશે, ગમે તેવી એસિડિટી હશે તેમાંથી ઇન્સ્ટન્ટ રિલીફ મળવાનું એટલે કે તરત જ રાહત થવાની શક્યતાઓ ખૂબ જ વધારે વધી જાય છે. તરત જ તમને રિલેક્સ લાગશે અને તમારા પેટનો ગેસ છે તે પણ સંપૂર્ણપણે છૂટો પડી જશે. આ ઉપરાંત મિત્રો અમૃત ધારા આ એક એવી વસ્તુ છે કે જેના 1 ગ્લાસ નવશેકું પાણી લઈ તેમાં 2-3 ટીપા ઉમેરી અને જમ્યા પછી પીવામાં આવે તો તેનાથી ગેસ છે તેનાથી સંપૂર્ણપણે છુટકારો મળી શકે છે. પણ આ પ્રયોગ ત્યારે જ કરવો જ્યારે તમને એકદમ વધારે ગેસની સમસ્યા થઈ ગઈ હોય. આ પ્રયોગને રોજે રોજ ન કરવો જોઈએ. રોજે રોજ વિડીયોમાં સૂચવેલા જે ઘરગથ્થુ ઉપાય છે તેને જ આપણે લોકોએ કરવા જોઈએ. આ ઉપરાંત તમે લોકો પવન મુક્તાસન છે તેને પણ 1 કે 2 મિનિટ સુધી કરી શકો છો. તેનાથી ઇન્સ્ટન્ટ તમને લોકોને પણ પેટમાં ગેસ બન્યો હોય તો તેમાં રાહત થશે અથવા રોજે રોજ પણ તમે લોકો પવન મુક્તાસનનો પ્રયોગ વહેલી સવારે ઉઠી અને કરશો તો તેનાથી તમારા ગેસ બનવાની જે શક્યતાઓ છે તેમાં ખૂબ જ ઘટાડો થઈ જશે અને ગેસ બનવાની શક્યતાઓ ઘટી જશે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જઈએ તો એવી કઈ વસ્તુઓ છે કે જેનાથી ગેસ બને છે તો રાજમા, અડદ, ચણાની દાળ, વટાણા અને ચોરી
આ એવી વસ્તુઓ છે કે જેનું સેવન કરવાથી જે લોકોની પાચન શક્તિ નબળી છે તેને ખૂબ જ સરળતાથી આ વસ્તુઓ ખાવાથી ગેસ બને છે. જ્યારે થોડી માત્રામાં રોજે રોજ શુદ્ધ ગાયનું ઘી ખાવામાં આવે તો તેનાથી ગેસ બનવાની સમસ્યાઓ છે તેમાં ઘટાડો થાય છે. આ ઉપરાંત મિત્રો, દૂધ છે, ફ્લાવર છે, ઘઉં છે, સફરજન છે અને ફ્રીજમાં રાખેલી વસ્તુઓ આ એવી વસ્તુઓ છે કે જેનાથી પણ ગેસની માત્રા ખૂબ જ વધારે માત્રામાં આપણા શરીરમાં ઉત્પન્ન કરે છે. સાથે સાથે મિત્રો, 3 એવી અક્સીર વસ્તુઓ સૂચવું છું કે જે કરવામાં આવે તો ગેરંટી સાથે કહું છું, ગેસ છે, એસિડિટી છે કે કબજિયાત છે એ જળમૂળમાંથી અને સંપૂર્ણપણે દૂર થઈ જશે. એ છે મિત્રો ભસ્ત્રિકા, કપાલભાતિ અને અગ્નિસાર. આ 3 વસ્તુઓનું પેક કરવામાં આવે તો તેનાથી ખૂબ જ સરળતાથી તમે લોકો ગેસ, એસિડિટી અને કબજિયાતની સમસ્યામાંથી કાયમી ધોરણે સંપૂર્ણપણે છુટકારો મેળવી શકો છો. આ માટે અહીં તમે લોકો ભસ્ત્રિકા છે, કપાલભાતિ છે અને અગ્નિસાર છે તે રોજે રોજ તમારે લોકોએ ઓછામાં ઓછું 10-10 મિનિટ સુધી કરવાના છે. મિત્રો, આનાથી માત્ર ને માત્ર ગેસ, એસિડિટી અને કબજિયાત નહીં પણ શરીરની લગભગ મોટાભાગની તમામ સમસ્યાઓ છે તેનાથી પણ ખૂબ જ સરળતાથી છુટકારો મેળવી શકશો. તો આ પ્રયોગોને કરવાનું ચાલુ કરી દો અને પરિણામોની ચર્ચા ચોક્કસથી અમારી સાથે કરજો. મિત્રો, આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.